ની જરૂર હોય એટલે એક શોટ આવે અને નસવાડી લઈ જાય ત્યારે એવું કે તમે બોડેલી લઈ જાઓ, ત્યાં પણ સુવિધા નથી ભાઈ. પછી એવું કે છે કે બરોડા લઈ જાઓ, તો બરોડા જતા એ વ્યક્તિ મૃત્યુ પામે છે. તો આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા નસવાડી તાલુકા લેવલે એક મોટી હોસ્પિટલ હોવી જોઈએ કે ના હોવી જોઈએ, કે 1 કલાકની અંદર આપણને સુવિધા મળે, પણ નથી. શું કામ કે આપણે બધા એક મોંઘા બેહીને સહન કરીએ છીએ, ગુલામી કરીએ છીએ. એના કારણે જો આપણે એક સાથે જો બોલીશું ને તો આ બધું જ શક્ય છે, અને શક્ય થશે જ. તો આપણે આવનારી ચૂંટણીની અંદર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આપણે આપણો આત્મા આપણે ઘુટિયામાંની શાળા હોય, તરોલની શાળા હોય કે કડોલીની શાળા હોય કે આંધળીની શાળા હોય, ત્યાં પણ એટલું જ શિક્ષણ મળવા જોઈએ, પણ મળે છે નથી મળતું. કારણ કે અહીંયા કોઈ બોલવા વાળું નથી, અને બોલે તો એનો અવાજ દબાવી દેવામાં આવે છે અને ખોટી રીતે હેરાન કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે. તો ખરેખર આપણે શું આવી જ પરિસ્થિતિ જીવવા છે? આઝાદીના 78 વર્ષ એટલે કે ઓછા ના કહેવાય. આઝાદીના 78 વર્ષ પછી પણ આપણી જો આ પરિસ્થિતિ હોય ને, તો એમાં માત્ર ને માત્ર જવાબદાર કોઈ વ્યક્તિઓ હોય ને, તો સરકાર દિલ્હીમાં બેઠેલી કે ગાંધીનગરમાં બેઠેલી અને શાસન કરતી સરકાર જવાબદાર છે. બીજું કે આજે કોઈ આપણા વિસ્તારની અંદર ભયંકર અકસ્માત થાય, કોઈને ગાડી પરથી પડી જવાથી તમને આવાસ કરી આપીશું, નજીવી બીજી અન્ય લોભામણી યોજનાઓ આપીને આપણે કહે છે કે તમને આ કરી આપીશું. તો હું આ સ્ટેજના માધ્યમથી એ સરકારને એવું કહેવા માંગુ છું કે આજે તમે આવાસ આપો છો અને અન્ય જે યોજના આપો છો ને, એ તમે અમારી પર કોઈ મહેરબાની નથી કરી દેતા. એ આવાસ આવે છે ને, એ અમારા જનતાના ટેક્સના પૈસાના જ પાછા આવે છે. એટલે કોઈકના મનમાં એવો ધુમાડો હોય ને તો કાઢી નાખજો કે અમને સરકાર અમને મહેરબાની કરે છે. કોઈ મહેરબાની નથી કરતું. આપણે રાત દિવસ મજૂરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ, રોજગારી મેળવીએ છીએ, તો એનો ટેક્સ આપણે સરકારને આપીએ છીએ અને એના બદલામાં આપણને આપે છે. એટલે એને આપવાની ફરજ પણ છે. શિક્ષણની વાત કરીએ તો ગણેશભાઈ કીધું એમ કે સૌથી વધારે અન્યાય આપણી જોડે જ છે. બાકી આજે અમદાવાદની અંદર જે પણ પ્રાથમિક આવે છે અને પેલા બળદની જેમ જે આપણે જોડતા હોય ને કેવા સિક્કા પહેરાવે, એમ સિક્કા પહેરાવી દે એટલે એ લોકો બોલતા બંધ થઈ જાય. આપણો આદિવાસી મસીહા એવા ચૈતરભાઈ વસાવા, તમે પણ એને આ પરિસ્થિતિ વાફેક છો. ન્યાય જેવી નાની અમથી બાબત એક મીટિંગની અંદર ગ્લાસ ફેંકો, એમાં પણ વાયગો કોઈને નથી, છતાં પણ 307 જેવી કલમ લગાડીને આજે એ આપણા આદિવાસી નેતાને જેલમાં પૂરી રાખ્યો છે. એ આદિવાસી ચૈતર વસાવા જેલમાં નથી, પણ આપણો આદિવાસી અવાજ ત્યાં જેલમાં પુરાઈ ગયો છે. બરાબર? આ વાત તમે કાન ખોલીને જાણી લેજો. જો એવા આદિવાસી નેતાઓ આજે એક ચૈતર વસાવા ગયો છે, આવતીકાલે એવા બીજા ચૈતર વસાવા જેવા વ્યક્તિને પૂરશે તો આપણા માટે કોણ બોલશે? એટલે સરકાર દ્વારા જે આપણે લોભામણી લાલચીશું, તો એની અંદર એ લોકો ન પૂછવાનું બીજું પૂછી નાખ્યું. હવે એની અંદર છે ને આપણે આ ગામડાથી જે લોકો પરીક્ષા આપવા ગયા હોય એ લોકોને અન્યાય થયો, અને છેલ્લે આપણી જેવા ત્યાં પણ અમુક લોકો છે તે અવાજ ઉઠાવવા માટે ત્યાં ગાંધીનગર ગયા અને કીધું કે આ છેવાડાના લોકોને ન્યાય નથી સાહેબ, તમે જવાબ આપો અને આ પ્રશ્ન રદ કરો. ત્યારે કોઈ સાંભળ્યું નહીં, અને ન સાંભળવાના કારણે આજે મારી જેવા અનેક આદિવાસી ગરીબ ઘરના દીકરા નોકરીથી વંચિત રહી જાય છે. ત્યારે એ લોકો એવું ઈચ્છે છે કે મારું નસીબ નહોતું. મિત્રો, નસીબ બધાનું જ હોય છે, પણ આપણા નસીબને કાણા કરવા માટે ત્યાં ગાંધીનગરની અંદર બેઠેલા લોકો આવું કરે છે. બાકી નસીબ નથી હોતું. મહેનત તો બધા જ કરે છે અને બધા જ એને લાયક છે, છતાં પણ આપણા આદિવાસી લોકો જોડે આ અન્યાય થઈ રહ્યો છે. અને અમારી જેમ તમારી જેમ જે લોકો ગુજરાત જોડો જનસભા કાર્યક્રમ અંતર્ગત અમારા ગામને આંગણે મહેમાન બનીને આવેલા એવા રંજનભાઈ તડવી, મારા સાથી મિત્ર, અમે જોડે ક્રિકેટ રમતા એવા રસિકભાઈ, જે
આજે નસવાડી તાલુકામાં એક યુવાનોના દિલમાં જગા બનાવી છે એવા રસિકભાઈ તેમજ મંચ પર બિરાજમાન અન્ય વડીલશ્રી તેમજ ગામમાંથી પધારેલા યુવાનો બહેનો તેમજ આજુબાજુથી દૂરથી પધારેલા સૌ ભાઈઓ અને બહેનો મિત્રો, ગણેશભાઈ કીધું એમ આજે આપણે જે અહીંયા મંચ પર ભેગા થયા છે એનું કારણ માત્ર ને માત્ર એક છે કે આજે આપણે એક પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમે અને હું કદાચ પહેલો વોટ આપ્યો હશે ને તો મારે 18 વર્ષે ત્યારે ભાજપને આપેલો અને છેલ્લા 2 વર્ષથી મારી વિચારધારા બદલવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે મારી જેવા અનેક યુવાનોને આજે અન્યાય થઈ રહ્યો છે. તમારી વચ્ચે હું એક શિક્ષક બનવાને લાયક શિક્ષકની પરીક્ષા પાસ કરીને આવ્યો હોવા છતાં હું શિક્ષક નથી બની શક્યો. પછી વિચાર્યું કે ચાલો શિક્ષક નહીં તો પોલીસની ભરતીમાં આપણે આગળ જઈએ, તો પોલીસની પરીક્ષાની તૈયારી કરી. ત્યાં પણ મને આ જ પરિણામ મળ્યું અને છેલ્લે હું 6 માર્ક્સથી એ પોલીસની પરીક્ષાની અંદર રહી ગયો. એનું કારણ મને એવું લાગતું હતું કે મારું નસીબ નહીં હોય, પણ નસીબ નહીં, મને પછી એવું ખબર પડી કે આ ગુજરાતની અંદર જે સિસ્ટમ ચાલે છે ને એમાં વાંધો છે. અત્યારે જે હાલની અંદર પરીક્ષા લેવાઈ એની અંદર પરિસ્થિતિ છે કે નહીં, આ બધામાં ઘટી હશે તો આપણે લડત આની છે. 2025ની સાલમાં પણ આપણને નથી મળતું એનું કારણ છે કે સરકારની નીતિ ખોટી છે. સૌથી વધારે પૈસો વાપરા આદિવાસી વિસ્તારમાં ફળવાય છે. એકવાર એક નેતાના મોઢે મેં સાંભળ્યું હતું કે 500 કરોડનો કૌભાંડ પકડાયો અને એના અંદાજમાં આજે આપણે એના મોટા એવા નેતા નથી પણ એના અંદાજમાં એને મેં જવાબ આપવા માંગુ છું. અહીંયા રહી એ નેતા એવું કીધું કે 500 કરોડ એટલે કે 500 ની નોટોના 500 ખટારા ભરાય ને એટલા રૂપિયા થાય. તો આપણા આદિવાસીઓના વિકાસ માટે પણ 500 કરોડ રૂપિયા ફાળવે છે. તો 500 કરોડ રૂપિયા ભરેલા ખટારા પૈસા ગયા ક્યાં? અમારા સાહેબ પણ આ રસ્તેથી આવ્યા છે, રસ્તો જોયો હશે. વાતો ઘણી બધી કરવી છે પણ હવે અમારા યુવા અને જાગૃત અને શિક્ષિત એવા મારા મિત્ર પણ છે, ભાઈ પણ છે અને અવારનવાર જો અમને એ પાર્ટી છોડાવીને આની અંદર લાવ્યા હોય, અમારામાં નવો એક સંકલ્પ લાવ્યા હોય તો એમનો પણ હાથ છે. તો એમને મેં કહીશ કે સમયને મર્યાદા રાખીને તમારા પણ વિચારો રજૂ કરો. બાકી કહેવાનું તો ઘણું બધું છે. રવિદાસભાઈ, 1.5 લાખ રૂપિયા ખર્ચો થયો છે. કોની બેદરકારી? સરકારની કે આપણી? સૌનો સાથ સૌનો વિકાસ. સૌનો સાથ અમે આપ્યો તો સૌનો વિકાસ ક્યાં? મિત્રો, મુદ્દા ઘણા બધા છે. કરોડોના ખર્ચે સ્કૂલો બની છે. 18 વર્ષ થયા છે અને ત્યાં ભાજપના કાર્યકર્તાઓની છોકરીઓ ભણે છે. એસટી મોરચા મહામંત્રી ભારતીય જનતા પાર્ટી નસવાડી તાલુકાના હોવાના લીધે મેં મુખ્યમંત્રીને સાહેબ પત્ર લખ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની નમો એપ ચાલે છે જે આખા ભારત દેશની અંદર, ત્યાં તમે તમારો જે પણ પ્રશ્નો હોય એ લખો તો એનું નિરાકરણ થાય છે એવું મેં સાંભળ્યું હતું. મેં લખ્યું હતું કે સાહેબ અમારા વિસ્તારની અંદર દવાખાનાની અંદર કરોડોના ખર્ચે તમે દવાખાના બનાવી દીધા પણ એ માળી વગેરેના બગીચા સમાન છે. ત્યાં દવાખાનામાં પૂરતો સ્ટાફ નથી. આજે નસવાડી તાલુકામાં એક એવું દવાખાનું નથી કે જ્યાં સર્વ આપણી બધી સુવિધાઓ મળી રહે. અહીંયાથી જાય બોરિયાદ કે નસવાડી કે રાજપીપળા. પહેલી વાર એમાં ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય ચૂંટાઈને ગયો અને જનતાને ખબર પડી કે ત્યાં આપણા ચૂંટાયેલા ધારાસભ્ય શું કરે છે. તો દરેક બાબતની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા હોય, રાજુભાઈ કરપડા હોય, ચૈતરભાઈ વસાવા હોય, એ આપણો અવાજ બનીને લડે છે અને એ અવાજને પણ બુલંદ થાય એના જ માટે આવા મિત્રો આપણા આમ આદમી પાર્ટી સાથે આજે જોડાવા જઈ રહ્યા છે. અને આ જે યુવાનો છે એનો અવાજ કોણ બનશે? તો કે આપણે સૌ બનશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી
આવી જ એક બધી ગૂંચવણોમાંથી ગૂંચવાઈને જ્યાં કોઈ કહેવા જાય ત્યારે સાંભળતા નથી, સાંભળે છે તો કોઈ કરતું નથી, અને સાંભળીને પણ બેરા થઈ જાય છે. તો આ બધું વેઠીને પાર્ટી માટે જીવ સમય બધું જ આપી દીધું, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એવા પાર્ટી છોડીને ટિકિટ મળશે, કોઈ બી યુવાને તમને ટિકિટ મળશે, પણ ચેલેન્જ ઠોકીને કહેશે ભાઈ અમારે આમ આદમી પાર્ટીને જ વોટ આપવું છે, બીજા કોઈની જરૂર નથી. અને કોઈ બી આપણા ગામમાં મિટિંગો કરવા આવશે અને આપણા વિસ્તારમાં ફરશે, કોઈ બી રેલીઓ કાઢશે, પણ ચોખ્ખી ચેલેન્જ આપી દેવાનું કે ભાઈ તમારે આ જગ્યા પર કોઈની જરૂર નથી. અને ખરેખર યુવા જાગરણ વડીલો ત્યાં લોકોને પલફર ફેંકવાનો છે. અને હું મારી વાણીને અહીંયાથી વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જોહાર. 30 વર્ષ સુધી તમે અમને વોટો માંગ્યા, તમને વોટ આપ્યા, તમે જિલ્લા તાલુકા સદસ્ય બનાવી દીધા, પણ કોઈ દિવસ આપણે હવે આવી જમીનો જતી હોય, રોડ રસ્તાના પ્રશ્ન હોય, આરોગ્ય ખાતાના પ્રશ્ન હોય, શિક્ષણલક્ષી પ્રશ્ન હોય, પણ ક્યારે આ છૂટાયેલા પાખા આપણી વચ્ચે આવ્યા હતા? જોયું તમે? નથી આવ્યા ને? તો આ લોકોને, ભારતીય જનતા પાર્ટીના લોકોને અત્યારે આપણે ચેલેન્જ ફેંકવાનો છે ભાઈ કે તમે અમે ગમે ત્યારે અમારું દુઃખ પડતું હોય ત્યાં તમે કોઈ દિવસ આગળ આવીને જોયું? તમે કોઈ દિવસ વિરોધ કર્યા? લોકો નથી કર્યા ને? તો એ લોકોને અહીંયાથી જાગોર આપી દેવાનું છે ભાઈ કે તમારે આ જગ્યા પર જરૂર નથી. અમારે આમ આદમી પાર્ટીના યુવાઓ વડીલો આવીને પછી આ ચેલેન્જ આપશે કે અમે 100% આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને આપણે ધ્યાનમાં રાખીને લડાઈ લડો છે ભાઈઓ. કેમ કે અત્યારે આપણે જિલ્લા તાલુકાની બોડી બનાવવાની છે અને જીતવાનું બી ખરું. કોઈ પણ ઉમેદવાર હોય, મને ભલે ના ટિકિટ મળે, બીજાને ના મળે. 30 વર્ષ સુધી તમે અમને વોટો માંગ્યા, તમને વોટ આપ્યા, તમે જિલ્લા તાલુકા સદસ્ય બનાવી દીધા, પણ કોઈ દિવસ આપણે હવે આવી જમીનો જતી હોય, રોડ રસ્તાના પ્રશ્ન હોય, આરોગ્ય ખાતાના પ્રશ્ન હોય, શિક્ષણલક્ષી પ્રશ્ન હોય, પણ ક્યારે આ છૂટાયેલા પાખા આપણી વચ્ચે આવ્યા હતા? જોયું તમે? નથી આવ્યા ને? તો આ લોકોને, ભારતીય જનતા પાર્ટીના લોકોને અત્યારે આપણે ચેલેન્જ ફેંકવાનો છે ભાઈ કે તમે અમે ગમે ત્યારે અમારું દુઃખ પડતું હોય ત્યાં તમે કોઈ દિવસ આગળ આવીને જોયું? તમે કોઈ દિવસ વિરોધ કર્યા? લોકો નથી કર્યા ને? તો એ લોકોને અહીંયાથી જાગોર આપી દેવાનું છે ભાઈ કે તમારે આ જગ્યા પર જરૂર નથી. અમારે આમ આદમી પાર્ટીના યુવાઓ વડીલો આવીને પછી આ ચેલેન્જ આપશે કે અમે 100% આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને આપણે ધ્યાનમાં રાખીને લડાઈ લડો છે ભાઈઓ. કેમ કે અત્યારે આપણે જિલ્લા તાલુકાની બોડી બનાવવાની છે અને જીતવાનું બી ખરું. કોઈ પણ ઉમેદવાર હોય, મને ભલે ના ટિકિટ મળે, બીજાને ના મળે, કે બસ આ જમીનમાં આપણે ગમે તે રીતે હડપી લેવાની, અને હડપીને આપણે આ જમીન આપણી માંગી બી લેશે, બધા આપણે અહીંયાથી દૂર બાજુમાં ફેંકી દેશે. બસ આવીને આવી પરિસ્થિતિ અમારી મોટી જડવલીવા ગામમાં છે. અમારે ત્યાં લગભગ 293 હેક્ટર જમીન છે. એટલે અડધું ગામ આખું ગામ ત્યાંથી ઉઠાડી મેળશે અને આપણે ત્યાંથી ભાગી જવું પડશે. કારણ કે આ લોકો ગમે તે રીતે જમીન, સેટેલાઇટ પ્રથા હોય કાં તો જિલ્લા તાલુકાએ ગમે ત્યાંથી જમીન જોતા હશે કે આ ગામમાં આટલી જમીન ત્યાં પડેલી છે, અને ત્યાં અવનવા પ્રોજેક્ટ નાખી દેવાના, અવનવી સિસ્ટમો લાવીને અહીંયા મૂકી દેવાની, વિદેશી કંપનીઓ લાવીને મૂકી દેવાની. હે, આપણે કેવી રીતના જીવીશું? આપણે તો ટુકડે ટુકડે જમીન છે ત્યાં થોડું ઘણું પાકે અને પછી અને 2 પૈસા ટકે આપણને પૈસાની જરૂર છે તો પછી કાઠિયાવાડ નાહી જવું પડે, અને આ જમીન બી લઈ જશે, જીવશે ક્યાં? માટે દરેક વડીલોને, યુવાઓને જાગવું પડશે કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના છૂટાયેલી પાંખો હોય, સામાન્ય કાર્યકર્તા હોય કે પછી બૂથ લેવલના કાર્યકર્તા હોય, પણ એ લોકોને એટલી ચેલેન્જ કોઈ આપણને તકલીફ પડતી હોય કે આપણા સમાજના છે કાયમ માટે એમના કાનમાં જતો હોય કે આપણા વિસ્તારમાં કેવી તકલીફો થઈ રહી છે, તે વખતે આપણી વચ્ચે સાહેબ ગમે તે દિશામાં ગમે તે ગયા હોય ત્યાંથી આપણી વચ્ચે આવીને ઉભા રહે છે. જોવા જઈએ આપણે કડી પાણી, આંબા ડુંગર, મોટી જળવણી હોય કે અત્યારે નાખલમાં જોઈ તમે મીડિયાના માધ્યમથી જોતા છો કે ત્યાં
સરકારી પડતર જમીન છે. અગાઉ વડવાઓ એ જમીન ખેડી ખાધી અને અત્યારે કેટલી પેઢીઓ બતાવી દીધી અને આપણે પણ એ જ જમીનમાં જીવન જીવી રહ્યા છે. અને આપણી જોડે એટલી જમીન પણ નથી, ફક્ત ખાડા ટેકરાઓ ખેડી ખાવાના, પથ્થર રીતે દાણો નાખવાનો, એવી રીતે આપણે અનાજ પકાવીએ છીએ. એ જ જમીનને અત્યારે સરકાર, કલેક્ટર હોય, જંગલ ખાતું હોય, જીએમડીસી વાળા હોય, ભાજપનો ઝંડો લઈને ફરતા હતા અને ગળામાં ખેસો પહેરવાની, ફોટા પાડાવવાના અને વિડીયો ઉતારીને લોકોની વચ્ચે મૂકી દેવાનો. કેમ કે તે વખતે કોઈ વિકલ્પ નહોતો આપણી જોડે. આપણે બધા વડીલો કહેતા હતા કે ચાલો ભાઈ, કમળનું નિશાન છે એને દબાવીને બસ એને જીતાડી દેવાના. અને ગમે તે ઉમેદવાર હોય, ફક્ત આપણે પેલી નિશાન જોઈને એને વોટ આપતા હતા. અને મિત્રો, હું તો અગાઉ તાલુકા પંચાયત ચૂંટણી લડી ચૂકેલ છું અને કોંગ્રેસમાં હતો, પણ ના છૂટકે મારે આમ આદમી પાર્ટી જોઈન કરવી પડી. કારણ આપણે કોંગ્રેસનો બી વાંક નથી કાઢતા, પણ ત્યાં નેતૃત્વ કરવા વાળા માણસ અત્યારે છે નથી. અને અત્યારે આપણે જોવા જઈએ કે આપણી વચ્ચે આપણા સૈતરભાઈ વસાવા સાહેબ આપણી વચ્ચે ચૂંટાઈને આવ્યા છે. ભલે ડેડિયાપાડા વિસ્તારના હોય, વિધાનસભા અલગ લાગતી હોય, પરંતુ આપણા કોઈ પણ પ્રશ્ન હોય. નમસ્કાર. આજના ગુજરાત જોડો જનસભા અંતર્ગત આપ છો સરસ માહોલની વચ્ચે ભેગા થયા છો. આપણી વચ્ચે રંજનભાઈ તળવીર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને આપણે છો કાયમ માટે રસિકભાઈ લોક લાડેલા એવા યુવા નેતા કહેવાય, વિદ્યાર્થી નેતા કહેવાય અને આપણા કાયમ માટે હક અધિકારીઓ માટે લડત લડી રહ્યા છે એવા રસિકભાઈ, તેમજ આપણી વચ્ચે બચ્ચુભાઈ, રવિભાઈ, આપ સૌનો હું હાર્દિક સ્વાગત કરું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું. જો મિત્રો, હું તો ખાસ યુવા મિત્રોને કહેવા માંગુ છું, આપણે અગાઉ 30-35 વર્ષ